જય શ્રી રામ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી20 મેચ લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાવાની હતી, જે રદ થઈ ગઈ છે ફોગના કારણે. તો હવે 19 તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં 5મી મેચ ટી20 રમાશે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તર ભારતમાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોય છે, ત્યારે મેચ રમાવે. ડે નાઇટ મેચ તો રમી જ ના શકે, અને નાઇટ મેચ તો બિલકુલ ના રમાય. અત્યારે 10 મિનિટ 100 ફૂટની પણ વિઝિલિટી હોતી નથી, તો ત્યાં કઈ રીતે આ ટાઈમિંગ ગોઠવ્યું મેચનો? ઉનાળામાં હોય તો તમે રમાડી શકો, પણ શિયાળામાં ઉત્તર ભારતમાં મેચો રમવી બહુ મુશ્કેલ છે, કારણ કે અત્યારથી દિવાળીથી લઈને ડિસેમ્બર જાન્યુઆરી મહિનો 26મી જાન્યુઆરી સુધી ફોગનું પ્રમાણ બહુ હેવી હોય છે, તેથી ત્યાં મેચ રમાડવી બહુ મુશ્કેલ છે. અને આની પહેલાની મેચ ધર્મશાળામાં, એમાં પણ બહુ ઠંડી હતી. કેવી રીતે શિયાળામાં ધર્મશાળા જેવા હિમાચલ પ્રદેશમાં મેચ રમાડી શકે? તમારે શું કહેવું છે? અને હવે શુભમન ગિલ ઇન્જરીને કારણે આ મેચમાં રમવાનો નહોતો, ટોમાં ઇન્જરી થઈ છે. ઇન્ડિયન ટીમ હવે ફક્ત 6 મેચો રહી છે. વર્લ્ડ કપ 2026ની પ્રિપેરેશન માટે કોમ્બિનેશન ચેન્જ કરવા હોય, કોઈ ટીમ હશે 2026 માટે જે આ ન્યુઝીલેન્ડ સામે સિલેક્ટ કરવામાં આવશે, એ જ ટીમ હશે ફાઇનલ, જે 2026ના વર્લ્ડ કપમાં ભારત રમાડશે. પ્લેઇંગ 11 કરે તો વાઇસ કેપ્ટન જો શુભમન ગિલને બનાવ્યો છે, તો શુભમન ગિલ જશે. ટીમ કોમ્બિનેશનની વાત કરવામાં 2026માં ભારતને, તો અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા ત્રીજા નંબર પર, ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ કેપ્ટન, 5મા નંબર પર શિવમ દુબે, 6ઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા, 7મા નંબર પર જીતેશ શર્મા, 8મા નંબર પર વરુણ ચક્રવર્તી, 9મા નંબર પર હર્ષદીપ સિંહ, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ. આ છે 2026 જે ભારત અને શ્રીલંકા બંને કોસ્ટ કરી રહ્યા છે વર્લ્ડ કપ. ભારત ટેસ્ટમાં ગુવાહાટી, જે ટીમ ભારતે ટેસ્ટ માટે પણ 5 થી 6 મહિને ફિક્સ કરી દેવા છે. ચેન્નાઈ છે, અમદાવાદ છે, મુંબઈ છે, પછી કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ હતું, પછી કોલકાતા ઈડન ગાર્ડન જેવા 5 થી 6 વેન્યુ ફિક્સ કરવા જોઈએ, જ્યાં ટેસ્ટ રમાય. હવે એનો ક્રેઝ હોય, બધા સ્ટેડિયમોમાં ટેસ્ટ રમાડવી ના જોઈએ, વન ડે ની ટી20 આપવી જોઈએ બધા. અને શિયાળામાં આ રીતનું, કારણ કે પ્રદૂષણ બહુ વધી રહ્યું છે. આ વખતે હમણાં 40 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર 40 વાહનો ઉતર્યા, અને કાલે જ યમુના એક્સપ્રેસ વે પર 4 બસો 7 થી 8 10 વાહનો સળગી ગયા. એવી વિઝિબિલિટી નથી. તો શિયાળામાં ઉત્તર ભારતમાં ડે નાઇટ મેચો રમાડવી જાય છે, કારણ કે પ્રદૂષણ બી હેવી હોય છે. શું કહેવું છે તમારું? કોમેન્ટ કરો. ભારતની પ્લેઇંગ કહે છે તેવું જણાવો કોમેન્ટ કરીને. જો તમે વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.